ઉઠવા ન દે. સ્વયં પ્રભાનું આ સ્વયં તેજ કહે છે શ્રી હનુમાનજીને કે તમે આંખ બંધ કરી દો એટલે જાનકી પાસે પહોંચાડી દો. પણ આપણે જીવ છીએ. આપણે ગોર બાપા એમ કે 2 મિનિટ આંખ બંધ કરીને વિષ્ણુ 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 હવે વિષ્ણુ બોલો, પણ 1 મિનિટ આંખ બંધ કરવાનું કે હજી ગોળ બાપા પૂરું બોલી ન લે ત્યાં 2 વાર પાછું જોઈ લીધું વેરી બંધ કરી જાય. હનુમાનજીને સ્વયં પ્રભાએ કહ્યું કે આંખ બંધ કરીને બેસી જાઓ જાનકી પાસે, પણ આંખ બંધ કરી અને એ જ ક્ષણે પાછી ખોલી નાખી. આંખ બંધ કરીને ખોલી ત્યાં વચ્ચે 400 ગાઉનો દરિયો આવી ગયો. પણ જો આંખ ખોલી ન હોત તો સીધા લંકામાં. આંખ ખોલી નાખી. જ્યાં જોયું ત્યાં નથી ગુફા, નથી સ્વયં પ્રભા, નથી સરોવર, 400 ગાઉનો દરિયો હિલોડા કરે છે. જામવંતજીએ કહ્યું કે આ ગુફા ક્યાં ગઈ વૃક્ષબલીની, સ્વયં પ્રભા ક્યાં ગયા? હનુમાનજી કઈ ખબર નહીં. આની કળા સામે તો મારી કળા પણ કઈ ચાલી નહીં. સ્વયં જેને પોતાનું તેજ હોય છે અને આપણે આપણા પ્રકાશે જ તેજ હોય. શ્રી હનુમાનજી કહે જામવંત બાબા હવે શું કરશું? 400 ગામનો દરિયો, મૃત્યુ નજીક આવ્યું. બસ એમાં જામવંતજી એક શબ્દ બોલ્યા. એણે કહ્યું, અંગદે પણ આજ કહ્યું કે આપણા કરતા તો ગિધરાજ જટાયુ નહીં સારો? કે કેમ? કે આપણી માં જાનકી માટે પ્રાણ છોડી દીધા. આટલું જ્યાં બોલ્યા ત્યાં ગિધરાજ જટાયુનો ભાઈ સંપાથી સમુદ્રને કિનારે પડ્યો હતો. 2 ભાઈ સૂર્યને માપવા નીકળ્યા હતા. ઉપર ગયા, બિલકુલ નજીક ગયા અને ગીધ જટાયુ સમજી ગયો કે અગ્નિ સૂર્યની નજીક નહીં જવાય, મૃત્યુ પામશે. પાછા વળી ગયા. પાછા વળી ગયા બાપ. બોલીએ ઓલમાં કી જય. ઓલ માતાની જગ્યાના મહંતશ્રી પધાર્યા છે. સ્વાગત છે બાપ. હરિનામ શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે. રે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય 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 રાધે. શ્રી રાધે ગોવિંદ ભજે
मन श्री राधे गोविंद भजे मन श्री राधे श्री राधे जय जय 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 राधे बोलिए हनुमान जी महाराज की जय। तो આપણે ઓલ માતાની જગ્યાના મહાનશ્રી પધાર્યા છે, એમનું સ્વાગત કરીશું અને રામચરિત માનસમાં પછી પ્રસંગને આગળ વધારું. તો અહીંયા એમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે અમારા વેવાઈ શ્રી અમદાવાદ. आओ बाबू, आओ अशोक भाई. बोलिए ओल माता श्री हनुमान जी महाराज की जय, गली मात की जय. तो श्री हनुमान जी महाराज कहे से सुग्रीव જામંતજી કહે છે કે આપણા કરતા તો સંપાતિ અને જટાયુ નહીં સારો. આ બધો જ પોતાના ભાઈનો પ્રસંગ સાંભળી સંપાતિ પ્રગટ થાય છે સમુદ્રને કિનારે. અને શ્રી જામંતજીને કહે છે, બોલે આપ કોણ છો? બોલે અમે રામના દૂત છીએ. મને એવું લાગે છે સંપાતિ કહે, કારણ કે તમને જોયા પછી મારી પાંખોમાં તેજ આવ્યું છે. મને ચંદ્રમા નામના એક સંત મળ્યા હતા. સંત તેજ અપાવે, સાધુ તેજ અપાવે. ચંદ્રમા નામના સંત મળ્યા. સંપાતિ કહે, એણે મને કહ્યું હતું કે તારી અગ્નિની નજીક જતા પાંખો બળી ગઈ છે. જા બાપ, આ પહાડ ઉપર પડ્યો રહેજે. એક દિવસ રામના દૂત આવશે, તારી પાંખોમાં તેજ આવશે. બહુ પુરાણી પ્રસંગ સંપાતિ કહે છે, બહુ જ પુરાણી. એણે એમ કહ્યું, મારી પાંખો બળી ગઈ, પહાડ ઉપર પડ્યો તો મને એક દિવસ ભૂખ લાગી. મારો પુત્ર મારા માટે અભક્ષ ભોજન લેવા માટે ગયો, આવતો તો અને રસ્તામાં કોઈ સ્ત્રીનું અપહરણ કરીને રાક્ષસ જતો તો. એની સાથે લડવા રોકાયો. મોડું થયું, થવાના કારણે એ સ્ત્રીને જવા દીધી. રાક્ષસ એને લઈને જતો રહ્યો. કદાચ સ્ત્રી જ સીતા હશે. મારો દીકરો મને એક દિવસ કહેતો હતો કે પિતાજી, મને મોડું એટલા માટે થયું કે કોઈ રાક્ષસ સ્ત્રીને લઈને જતો હતો. સંપાતિ તો લડ્યો છે, ગિધરાજ જટાયુ તો લડ્યો છે રામ માટે, પણ સંપાતિનો દીકરો પણ રામ માટે લડ્યો છે. જેનો બાપ રામનું કાર્ય કરવામાં પ્રેમ ધરાવતો હોય, એના દીકરાને શીખવવું ન પડે, એનામાં આવે જ.
જે કુટુંબને જે પરિવારને હરિભજવાના એવા પડ્યા છે એને પછી શીખવું ન પડે, એનું સંતાન હરિભજે જ. એની કાંઈ ટ્રેનિંગો અપાય? છોકરાઓને રડવાની ટ્રેનિંગ આપવી પડી કે આવી રીતે રડાય? એમ કંઈ ન કરવું પડે, એના ગુણ ઉતરે જ, સવાલ નથી. આનુવાસિક લોહીના ગુણ છે, સંબંધ છે, આવે જ. અમુક સ્થાન ઉપર તલવારોના ઢગલા પડ્યા હોય પણ ગામ ભાંગવા આવે તો ઈ લઈને નીકળે તલવાર. એ હોય તો ક્યાંય ખંખેરી દે કે આપણને મારશે. એ તો કોઈક વીર પુરુષ જ નીકળે. બાકી અમુક સમાજ થોડા નીકળી શકે આપણે બધા. આજ સંપાતિએ કહ્યું છે, મારી પાંખોમાં તેજ આવ્યું. સંપાતિ એમ કહે છે કે મારી અપાર દ્રષ્ટિ છે અને અપાર દ્રષ્ટિથી હું અહીંયા બેઠા બેઠા જાનકીને જોઈ શકું છું. લંકામાં અશોક વાટિકા, અશોકના વૃક્ષની નીચે જાનકી બેઠા છે. પણ તમારે આમાંથી 400 ગાંવ સમુદ્ર ઓળંગી શકે, ઈ જઈ શકે. પછી સૌ પ્રથમ અંગદે કહ્યું કે હું જાઉં. ટુકડીના નાયક છે. અંગદે કહ્યું કે હું જાઉં એટલે જામવંતે ના પાડી કે તમે ટુકડીના નાયક છો, ન જવાય. અને આમે અંગતે વિચાર કર્યો કે કદાચ હું જાઉં તો ત્યાં રાવણનો પુત્ર અક્ષય કુમાર રહે. અક્ષયને મારે એક જ પાઠશાળામાં અમે બંને ભણતા, લડાકુ હતા. એટલે અમારા ગુરુએ કહ્યું હતું કે હે અક્ષય, તું જ્યારે અંગદ સામે આવીશ ત્યારે અંગદની શક્તિ તારામાં અડધી આવી જશે. એટલે હું લંકા જાઉં અને અક્ષયનો ભેટો થાય અને મારી અડધી શક્તિ વહી જાય તો હું પાછો ન આવી શકું. અને હું પાછો ન આવું તો સીતાના સમાચાર કોણ આપે? કેમ જાઉં? સુગ્રીવે જામવંતે કહ્યું કે હું જાઉં, પણ હવે બુઢો થઈ ગયો. જામવંત તો ત્યાં સુધી બોલ્યા કે અમારી જુવાની હતી તેથી ભગવાન બલિના દરબારમાં જેથી વામન માંથી વિરાટ રૂપ ધારણ કર્યું તેથી જામવંત કહે ઘડીના 6થા ભાગમાં મેં વામન ભગવાનની પરિક્રમા કરી હતી. એક નહીં 7 પરિક્રમા કરી હતી. પણ હવે બુઢો થઈ ગયો. આ તો બસ વાતો થઈ નથી. આપણે વડીલો બોલે કે બાપા અમે તમારા જેવડા હતા ત્યારે તો ઠડિયા સહિત 2 કિલો ખજૂર ખાઈ જતા હતા. વાતો. આપણને ઉત્સાહિત કરવા માટે કે આમ કહીને જો આ. પણ ગમે તેમ કરું તો મોઢાની મોયરું ભાંગી ગઈ, ખાઈ જ નથી શકતા. શું કરવું? નથી ખાઈ શકાતું. આજ જામવંત કહ્યું બુઢો થયો અને બલિના દરબારમાં જેથી વામન આવ્યા ને ત્યારે મને ભાગવતનો એ પ્રસંગ બહુ ગમે છે. ભાગવતજીનો પ્રસંગ બલિના દરબારમાં એમ કહે છે કે બલિરાજાના પિતાનું મૃત્યુ થયું એટલે એની માં સતી થવા જતા હતા. જેવા સતી થવા જતા હતા તો બલિરાજા એને રોકે છે. પણ પછી એને એમ થયું કે નહીં બેટા મારે જવું જોઈએ. અને ગયા પણ પછી સતી થવા માટે ન ગયા, પાછા વળ્યા. પછી બલિરાજાએ પૂછ્યું માં તમે મારા પિતાની પાછળ સતી થવાના હતા, ન ગયા? કે નહીં બેટા. કેમ ન ગયા? માને પૂછ્યું નહીં. પણ માએ એટલું જરૂર કર્યું, સતી ન થયા પણ બલિરાજાની માં પાછા આવ્યા પછી એક અંધારી ઓરડીમાં પડ્યા રહેતા, કોઈ દિવસ બહાર ન નીકળતા. એ સમય હતો બાપ. એ સમયમાં વિધવા સ્ત્રી જ્યાં ત્યાં ન ભટકે. એ સમય હતો તે દિવસે. આજના યુગને લાગુ ન પડે. સમય પરિવર્તન છે. સમય હતો એ સમય.
કહે છે કે બલિરાજાની માં જેથી ભગવાન વામનમાંથી વિરાટ થયા અને જ્યારે 3 ડગલા ધરતી માગવાની વાત આવી, મૂળ તો પ્રસંગ કે દરબારગઢના ઓટલા ઉપર બેસીને બ્રાહ્મણ રૂપે ભગવાન પૂજા કરતા હતા. એમાં એક માણસે આવીને એને ઉઠાડ્યા અને કીધું કે આ તો અમારો બાલદાઢીનો ઓટો છે, અહીંથી જતા રહ્યો. ખોટું લાગ્યું અને બલિરાજા ઉપર વામનને ક્રોધ આવ્યો કે હે બલિ, તારું નામ સાંભળીને તારી પૃથ્વીમાં હું પૂજા કરવા માટે આવ્યો અને આ બ્રાહ્મણને બેસી શકે એટલી 2 વેંત જગ્યાએ તું ન આપી શક્યો. ધિકાર છે તારા રાજને. પછી સીધા રાજસભામાં આવ્યા અને આવીને બલિને એટલું કીધું, બલિ, તારા શાસનમાં આવ્યો છું, તારા રાજ્યની કાલનો પરિક્રમા કરું છું, પણ મને કોઈ 2 વેંત ધરતી નથી આપતું કે હું 2 વેંતની ધરતી ઉપર બેસીને મારા હરિની હું પૂજા કરી શકું. બલિએ કહ્યું, બાપુ 2 વેંત શું, 3 ડગલા શું, જોઈએ એટલું માગી લો ને બાપુ, સમાજ છે, આમાં હું કેટલાકને કહેવા જાઉં ને બાપ, મોટા માણસની જવાબદારી છે કે કેટલાકને કહી શકે. વ્યક્તિગત બધાને માટે બોલે જરૂરી, પણ કઈ વ્યક્તિગત કેવા થોડા નીકળી શકે. જેને તમે કંઈક આદર આપીને, જેને કંઈક પેલું દુનિયા છે એ તો બધું બોલશે, પણ કેટલે જ પહોંચે. પછી તો એની અદા આપણે જાળવવી રહીને. બલિરાજાએ કહ્યું, કેટલાકને કહું, મારા સમાજમાં હશે બાપુ, અપમાન થયું હશે, 3 ડગલા નહીં, જોઈએ એટલું માંગી લો ધરતી. તે દિવસે કહ્યું કે નહીં, મારે પૂજા પૂરતી 3 ડગલા ધરતી આપી દે, માંગો. ત્યારે એના ગુરુ શુક્રાચાર્ય આવ્યા, એને બલિના કાનમાં જઈને કીધું, બલિ, હા, આને 3 ડગલા ધરતી આપીશ માં. કેમ કે આ 3 ડગલામાં 3 લોકને માપી લેનારો છે. ત્યારે શુક્રાચાર્ય પણ એક આંખે આંધળો હોય એવું લાગે છે. નહીતર એને ખબર છે કે 3 ડગલામાં 3 લોકને માપી લે એવો ઈશ્વર છે. તો એના ગુરુએ કહેવું જોઈએ, બેટા માગે આપી દે, આ રાખશે નહીં, તારું બમણું કરીને પાછું આપશે. આવો ગુરુ હોવો જોઈએ. પણ કાણો દેખાય છે શુક્રાચાર્ય, એક આંખ ન હોય એવો દેખાય છે. કારણ કે ભગવાને દાભડાની સળીથી આંખ ફોડી નાખી છે શુક્રાચાર્યજીને. આવો ગુરુ પણ આ દુનિયામાં કાણો હોય, ભલે ને કપડા ગમે એવા પહેર્યા હોય. આવો સાધુ પણ કાણો હોય, આવો વિપ્ર પણ કાણો હોય. કોઈને નથી છોડ્યા રામકથાએ ને આપણા શાસ્ત્રોએ. આપી દો. બલિરાજાને એમ થયું કે ગુરુ ના પાડે છે, પણ મને આનું તેજ કંઈક જુદું દેખાય છે. અને કહ્યું કે લે સંકલ્પ કર. અને જ્યાં સંકલ્પ કરવા ગયા તો શુક્રાચાર્યજી એ સંકલ્પના જળના નાળચામાં બેસી ગયા. જેમ ચાની કેટલીની મોઢામાં જેમ કચરો આવી જાય ને એટલે ચા પડે નહીં, એમ એના નાળચામાં બેઠા. સંકલ્પનું જળ ન પડે, અને સંકલ્પનું જળ ન પડે તો બલિરાજાનું દાન સફળ ન થાય. બાપ, સંકલ્પ કરો એ સંપૂર્ણ કરો, નહીતર સંકલ્પ કરો નહીં. કોઈ આગ્રહ નથી કરતું. પૂરો હરી કરે, છોડો એના ઉપર, પણ આપણો સંકલ્પ સિદ્ધ કરવો કે ન કરવો હરિના હાથની વાત છે. રામાયણમાં લખ્યું છે, જસ અબજસ હાનિ લાભ મરણ જીવન સબ વિધિ હાથ, વિધાતાના હાથમાં છે. પણ આપણે આપણો શુભ સંકલ્પ તો કરીએ. પૂરું હરી કરે. સંકલ્પ કર્યો છે બલિરાજાએ. શુક્રાચાર્ય આડા આવે નાળચામાં, અને ભગવાન વામનના રૂપમાં દાભડાની સળીથી એક આંખ ફોડી નાખી.
અને પછી એવા સમયે બલિરાજાની માં રાજ દરબારમાં આવે છે અને ત્યાં તો બલિરાજા સિંહાસન ઉપરથી ઊભા થયા અને માને પ્રણામ કર્યા. વર્ષો પછી માએ અંધારી ઓરડી મૂકી હતી અને રાજ દરબારમાં આવ્યા. એ માનું તેજ અને રૂપાળા પણ જોઈ બલિરાજાએ પ્રણામ કર્યા. માં રાજસભામાં આવ્યા? હા બેટા. બેટા સંકલ્પ કરી લીધો કે હા માં, કે આપ્યું કે હા, કે વામન ભગવાને વામને ભૂદેવે લઈ લીધું કે લીધું નથી, મેં આપ્યું છે. કે તો બેટા હજી જોઈ તો એને આપી દેજે. કેમ? કે બસ બેટા. પણ માં તમે? કે બેટા હું તને એટલા માટે આવી છું કેવા કે તે મને તારા પિતાના મૃત્યુ વખતે પૂછ્યું હતું કે તમે કેમ સતી ન થયા. બેટા હું આટલા માટે રોકાણી હતી કે મને ખબર હતી કે મારા દીકરાના રાજ દરબારમાં એક દિવસ વામન વાલો વામન બનીને આવશે. મારા દીકરાની રાજસભામાં એક દિવસ ઈશ્વર આવશે. એટલે હું રાહ જોઈને બેઠી હતી. દીકરા, હવે આજ આ વામનના દર્શન કરીને મારા બાપ તારા માથા ઉપર હાથ મૂકીને જાઉં છું. જા બલિરાજા, હવે તારું રક્ષણ, તારા રાજ્યનું રક્ષણ આજથી આ આવેલો વામન વાલો પોતે તારું રક્ષણ કરવા રોકાય છે. અને બલિરાજાની ચોકી કરી હરીએ. તેની માં પાછી વળી. બલિ એમ કહે છે, માં હાલીને જાઓ છો? કે હા બેટા, આ કોઈ તેડું નથી આવ્યું મને તો, કે હવે દર્શન કરીને જાઉં છું. જેમ તારો વામન પાછો વળતા નહીં દેખાય એમ તારી માનું મુખ વૈરા પછી હવે મને તું દેખીશ નહીં. કોઈ અત્તો પત્તો ન લાગ્યો.